एक कुटुंब में 4 सभ्यों नो सरेराश 25 वर्ष है। 4 सभ्य है, कुल पद 4 है, सरेराश 25 है। एक व्यक्ति उमेराता सरेराश 3 घटे है, तो उमेराયેલા વ્યક્તિની ઉંમર શોધો। પાછું લખીએ, સરેરાશ બરાબર કુલ સરવાળો अपन कुल पद। અહીંયા સરેરાશ આપેલ છે 25 વર્ષ, કુલ પદ આપેલા છે 4, એટલે કુલ સરવાળો થશે 25 ચોક 100। 4 સભ્યોની ઉંમરનો કુલ સરવાળો 4 ગુણ્યા 25 એટલે 100 વર્ષ। હવે શું કીધું, એક વ્યક્તિ ઉમેરાતા સરેરાશ 3 ઘટે છે। 4 વ્યક્તિ છે, એમાં એક વ્યક્તિ ઉમેરવાનો એટલે કુલ પદ થઈ જશે 5 અને 3 ઘટે છે, સરેરાશ 25 છે, થઈ જાય 23, એટલે સરેરાશ કેટલો થશે 25 ઓછા 3 ઘટે છે એટલે સરેરાશ થઈ ગયો 22, કુલ પદ થઈ જશે 4 હતા, એક વ્યક્તિ ઉમેરવામાં આવ્યો એટલે 5 થઈ જશે, એટલે કુલ સરવાળો 22 ગુણ્યા 5 110 વર્ષ થઈ જશે। હવે જે બંનેનો તફાવત આવે એ જવાબ છે, ઉમેરાયેલા વ્યક્તિની ઉંમર। તેથી નવા વ્યક્તિની ઉંમર ઇઝ ઇક્વલ ટુ 110 માઇનસ 100 એટલે 10 વર્ષ જવાબ આવશે। અહીંયા ખોટું આપેલું છે, 15 નહીં આવે, 10 આવશે। चार खिलाड़ियों सरेराश उम्र 23 है। 4 खिलाड़ी है जेमनी सरेराश उम्र 23 है। कप्तान की उम्र उमेराता सरेराश 2 વધે છે, तो कप्तान की उम्र शोधो। હવે સરેરાશ નું સૂત્ર આપણે અહીંયા પાછું લખીએ, સરેરાશ બરાબર કુલ સરવાળો अपन कुल पद। आ मुजब 4 खिलाड़ी है, 4 पद आपेला है, उम्र 23 એટલે સરેરાશ 23 આપેલી છે, એટલે કુલ સરવાળો મળશે 4 ગુણ્યા 23 92 વર્ષ। આ 92 વર્ષ જે આવ્યા એ 4 ખેલાડીઓની ઉંમરનો સરવાળો છે। હવે કપ્તાનની ઉંમર ઉમેરાતા સરેરાશ 2 વધે છે, સરેરાશ કેટલો થઈ જશે, પેલા કેટલો હતો 23 હતો, એ 25 થઈ જશે, અને કપ્તાનની ઉંમર ઉમેરાતા એટલે 4 ખેલાડી હતા એ 5 થઈ જશે, પદ કેટલા થઈ જશે 5। તેથી કપ્તાનની ઉંમર ઉમેરાતા સરવાળો 5 વ્યક્તિનો સરવાળો કેટલો થશે, સરેરાશ 25 છે, પદ 5 છે, બંનેનો ચોકડી ગુણાકાર 25 5 125 125 વર્ષ। હવે 4 વ્યક્તિનો ઉંમરનો સરવાળો 92 આવેલો છે, 5 વ્યક્તિની ઉંમરનો સરવાળો 125 આવેલો છે, બંનેની બાદબાકી કરતા કપ્તાનની ઉંમર વર્ષ। આવી 33। વીસ સંખ્યાનો સરેરાશ 30 છે। એક સંખ્યા ભૂલથી 50 ના બદલે 150 લેવાઈ ગઈ છે, બીજી સંખ્યા 120 ના બદલે 80 લેવાઈ ગઈ છે, તો સાચો સરેરાશ શોધો। પેલા તો સરેરાશનું સૂત્ર
સરેરાશ ઇઝ ઇક્વલ ટુ કુલ સરવાળો અપન કુલ પદ. હવે અહીંયા સરેરાશ 30 આપેલા છે, 20 પદ આપેલા છે. 30 ઇઝ ઇક્વલ ટુ કુલ સરવાળો અપન 20 સંખ્યા આપેલી છે. તેથી 20 સંખ્યાનો સરવાળો 30 ગુણ્યા 20 600 થશે. હવે એમાં શું કીધું, એક સંખ્યા ભૂલથી 50 ના બદલે 150 લેવાઈ ગઈ છે. તેથી 600 માંથી 150 લેવાઈ ગઈ છે એટલે એને બાદ કરી નાખવાના હે, 50 લેવાની છે એટલે એને એડ કરી દેવાના હે. પછી શું કીધું, બીજી સંખ્યા 120 ના બદલે 80 લેવાઈ ગઈ છે. 80 લેવાઈ ગઈ, 20 બાદ કરી નાખો, 120 એડ કરી નાખો. સોરી, હવે ટોટલ મારો 500 ઓછા 40, 540. સાચો સરવાળો મળી ગયો છે. 20 સંખ્યાનો સાચો સરવાળો 540 છેદમાં 20 એટલે સરેરાશ 27 જવાબ. અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે, 50 ના બદલે 150 લેવાઈ ગઈ એટલે કે આ જે 20 સંખ્યાનો સરેરાશ આવેલો છે એના સરવાળામાં 150 લેવાઈ ગયા છે એટલે 150 ને બાદ કરી નાખ્યા, 50 લેવાના છે, 50 ને એડ કરી દીધા. બીજું શું કીધું વધારામાં, 120 ના બદલે 80 લેવાઈ ગયા છે, 80 ને બાદ કરી નાખ્યા ને 120 એડ કરી દીધા એટલે નવો સરવાળો મળ્યો 540 અથવા તો સાચો સરવાળો થયો 540. અને સંખ્યા કેટલી છે 20, તો સરેરાશના સૂત્ર મુજબ 540 ના છેદમાં 20 ઇઝ ઇક્વલ ટુ 27 જવાબ.